માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં હશો ને? આજે હું બુરુડા ગામની અંદર આવ્યો છું મારા બેનના ઘરે, ને એમની ખેતીવાડીની અંદર કેવું છે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તારો હવે હું તમને બતાવું. જુઓ મિત્રો, આ છે એરંડા વાવેલા ને ખેતરમાં રહેશે ને ખેતરની અંદર લાઇટ આવી ગઈ છે. આ ઉનાળાની અંદર લાઇટ આવી ગઈ છે. આ ઓયડી બનાવેલી છે, જોઈ શકો છો. આ ઓયડી છે, અંદર ટાટર મૂકેલું છે જે મોટર ચાલુ કરવાનું હોય. ને આ ડીપી છે ને આ આબો છે. આ ભાગ પાડી દીધા છે ખેતરના, ને જે ઓલા લેબડા દેખાય નાના નાના એટલી ભાઈ મારા બુનનું ખેતર, ને એની પેલી બાજુ એમના જેઠનું ખેતર, ને આ બાજુ દેખાય છે એ એમના દિયોરનું છે. ને આ છે એરંડા અને જાર વાવેલી છે થોડીક, એટલે જમીન તો માપે છે ને નુકસાન એટલું બધું નથી. વરસાદ આવ્યો તો પણ નુકસાન એટલું બધું નથી. કપાસમાં નુકસાન છે, હું કપાસની અંદર હું તમને બતાવું. ને આ છે એરંડા. એરંડામાં પાળીઓ નાખી દીધેલી છે અને નેકો બનાવી દીધી, એટલે હવે સીધું પાણી જ વાળવાનું બાકી રહે. હવે મોટર ચાલુ થાય એટલે પાણી ચાલુ થઈ જાય. ને આ કપાસ છે. આ કપાસ એમના દિયોરનો વાવેલો છે, એ પણ નમી ગયો છે. વાયરોન વાવાઝોડું હતું એટલે 5-6 દિવસથી વરસાદ બંધ છે, એટલે થોડુંક રાહત મળી કે ધાન હતું એ બચી ગયું બધું, નકે ધાન બગડવા માંડ્યું હતું. આ એમને થોડીક જાર વાવી છે ભેંસો માટે. ને આમાં જો ચક છોળા નાખેલા છે. આ છોળા છે. આ કપાસ છે એમનો. આ કપાસ છે. જુઓ, કપાસમાં આવું નુકસાન છે, જોઈ શકો છો તમે. આ કપાસની અંદર આવું નુકસાન આવી ગયું છે. અમુક ક્યારા ફાટવા માંડ્યા છે. જો આ બધો કપાસ નમાડી દીધો છે. ને અમારા ભણો આવેલો ક્યાં જતા એવું એમ. જો અહીંયા સોળા વાવેલા છે. આખો કપાસ છે ને બધો હુવારી દીધો છે. પવન ને વરસાદ ને એવું બધું વધારે હતું. તમારા ગામની અંદર કેવું નુકસાન છે કોમેન્ટ કરજો. જો આ બધું હુવારી દીધેલું છે. એમના જેઠનું ઘર ને આ એમનું ઘર છે, અહીંયા જ છે. અહીંથી હું હરી નાખ. જો આ ઝાડ છે. એમનું આ બધું રહેવાનું. અહીંયા કુંડી છે, આ બધું છે એમનું રહેવાનું. ને અહીંયા બેરલ નાખેલું છે જમીનની અંદર. જુઓ દાડમ છે, એવું બધું વાવેલું છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા બ્લોગ આવશે. જય માતાજી મિત્રો.